अथः श्रीमङ्गलाचरणम् स्वस्ति श्री स्वामिनारायणाय नमो नमः। आदो प्रेमवती वृषांग जननम् सन्नेकतीर्थाटनम् दुष्कर्मोपशमं च साधु शरणम् सद्धर्म संस्थापनम् हिंसावर्जित भूरियज्ञ करणम् मूर्ति प्रतिष्ठापनम् मार्यस्थापनमक्षराख्य गमनम् सत्संगी सज्जीवनम् सत्संगी सज्जीवनम्। हे श्याम संकट हरण सुख करण शरण शरण जो। हे श्याम संकट हरण सुख करण अशरण शरण जो। तव शरण भव जड़ तरण नौका धर्म हित तनु धरण जो। तव चरण भव जड़ तरण नौका धर्म हित तनु धरण हो। सुख राशि अक्षर धाम वासी परम पूर्ण प्रकाश जो। सुख राशि अक्षर धाम वासी परम पूर्ण प्रकाश जो। तव पद उपासी मुक्त राशि अकळज अविनाशी जो। तव पद उपासी मुक्त राशि अकळज अविनाशी जो। हे श्याम संकट हरण जो। हे श्याम संकट हरण जो। हे श्याम संकट हरण जो। बोलो सहजानंद स्वामी महाराजनी जय। हरि कृष्ण महाराजनी जय। स्वामीनारायण भगवाननी। सर्वानंद परमानंद करुणामूर्ति भगवान श्री स्वामीनारायण अक्षरधाम में विराजित गुरुनाम गुरु पूज्य मोटाबा साधु अने साधु जीवनना आग्रही एवा गुरुजी पूज्य मोटाबेन तेमज अत्रे उपस्थित परम वंदनीय आदरणीय परम पूज्य सांख्योगी नवलबेन रुजुबेन आरोहीबेन सर्वे सांख्योगी बहनों पार्षद बहनों तेमज अमारे यजमान परिवारना बहनों तेमज आ कथानु श्रवण करवा पधारेला सर्वे भाविक महिला भक्तों ने भावथी जय स्वामीनारायण। वाला बहनों આજનો પરમ પવિત્ર દિવસ એટલે જેઠ વદી 10મીનો દિવસ
સ્વામિનારાયણ ભગવાને આજના દિવસે અંતર ધ્યાન લીલા, તિરોધાન લીલા કરેલી છે. વલ્લભેનો પરમાત્માનું આ ભૂમંડળમાં પધારવું, આ ભૂમંડળમાં અવતરણ થવું એક બહુ મોટી આશ્ચર્યની વાત છે. એમ વલ્લભેનો ભગવાનને આ લોકમાંથી વિદાય લેવી, આ લોકમાંથી તિરોધાન થવું એ પણ એક ખૂબ મોટી લીલા છે. મહારાજે આ ભૂમંડળમાં આવી અનેક ઉત્સવો કર્યા છે. સ્વામિનારાયણ ભગવાન એટલે ઉત્સવ્યા ભગવાન કહેવાતા. મહારાજે દીપોત્સવ, રાસોત્સવ, રંગોત્સવ, અન્નકૂટ ઉત્સવ, કાર્તિકી સમયો, અમદાવાદમાં એ પુષ્પદોલોત્સવ, વડતાલમાં અનેક તીર્થોમાં અનેક ઠાકોરજીએ ઉત્સવો કર્યા છે. ત્યારે વાલાબેનો અમુક ઉત્સવો છે એ દર્શનના ઉત્સવ હોય છે, અમુક ઉત્સવો છે એ રમવાના ને માણવાના ઉત્સવ હોય છે. રંગોત્સવ ને રાસોત્સવ ને એ બધા માણવાના ઉત્સવ છે. અમુક ઉત્સવ છે એ પ્રસાદના ઉત્સવ હોય છે. હમણાં આમ્ર ઉત્સવ હતો ને આપણે, કે અમુક ઉત્સવ છે એ શાકોત્સવ છે, આમ્ર ઉત્સવ છે, મહારાજે મોળા ઉત્સવ પણ કરાવ્યા છે, એ ખૂબ બધાને જમાડ્યા છે. ત્યારે આવા ઉત્સવો છે એ બધા પ્રસાદના ઉત્સવો છે. પણ વાલાબેનો આ તિરોધાન લીલા મહોત્સવ કહેવાય છે, અંતર ધ્યાન મહોત્સવ. એ ઉત્સવ શેનો છે? એ ઉત્સવ રડવાનો છે, મહારાજના વિયોગનો ને વિરહનો છે. આમ તો વાલાબેનો 3 પ્રકારના આંસુ છે. આપણે કયા આંસુથી રડીએ છીએ તમે તમારું નક્કી કરી લેજો. કે પહેલી પ્રકારના જે આંસુ છે ને, એમાં જીવનમાં કંઈક મુશ્કેલી આવે, કંઈક દુઃખ આવે, પ્રિય પાત્રનો વિયોગ થાય, શરીરમાં કંઈક એવી દીર્ઘ બીમારી આવે અને જે આંખમાંથી આંસુ પડે ને એને કનિષ્ઠ આંસુ કહેવાય છે. બીજા આંસુ કે જીવનમાં બીજાની કંઈક પીડા હોય, હમદર્દી, સહાનુભૂતિ થાય, કે બીજાની પીડા જોઈને આંખમાં આંસુ આવે, બીજા પ્રત્યે દયાભાવ, બીજા પ્રત્યે જે હૃદયમાં દિલમાં દર્દ ઊભું થાય છે, એ જે આંસુ છે ને એ બીજા પ્રકારના, એને મધ્યમ કીધા છે, સાત્વિક ને પરોપકાર માટેના આંસુ કીધા છે. અને ત્રીજા પ્રકારના આંસુ કે પોતાના પ્રાણ પ્યારા પરમાત્મા, એ પ્રિયતમના વિયોગમાં, એની યાદમાં, એની સ્નેહમાં જે આંસુ પાડવા, એનો તો વાલાબેનનો કોઈ માપ જ નથી. એ તો અમૂલ્ય ને અણમોલ એ આંસુ છે, સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ આંસુ છે. ત્યારે વાલાબેનો ઘણી વખત તમે જોયું હશે કે એવું પવનનું વંટોળિયો ને આંખમાં ક્યારેક રજકણ ભરાણી હોય કે કંઈ કણું ભરાણું હોય, અને આંખમાં કણું પડે એટલે આંખમાંથી શું આવે છે? પાણી આવે છે ને. આંખમાંથી ઓટોમેટિક એની મેળે આંસુ પડવા માંડે છે. શા માટે? આનો જવાબ છે તમારી પાસે? કારણ કે આંખમાં કણું પડે છે એટલે આંખમાં સ્નિગ્ધતા આવે છે, એમાં પ્રવાહિતતા આવે છે. અને જ્યારે એ આંખમાંથી આંસુ પડે છે, આંખમાંથી પાણી પડે છે, એટલે ઓલા અંદર ભરાયેલા રજકણ છે, એ કણા છે, એ શું થાય છે? પાણીના પ્રવાહ દ્વારા નીકળી જાય છે. એમ વાલાબેનો પરમાત્માની યાદમાં, એની વિરહમાં, એના સ્નેહમાં જે આંસુ પડે છે ને, એ આપણા હૃદયમાં જે કામ, ક્રોધ આદિકના જે કણા ભરાણા છે, જે વાસનાના બધા કણા ખટકે છે ને, એ પરમાત્માની યાદમાં, એની વિરહમાં આંસુ પાડે ને તો એ બધા જ કણા નીકળી જાય છે અને ભક્તનું અંતર છે એ શુદ્ધ થઈ જાય છે, નિર્વાસનિક બની જાય છે. ત્યારે વાલા બહેનો, આદિત્ય સમાન જે પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન આ ભૂમંડળમાં પ્રગટ થયા, જેમ સૂર્યનારાયણના ઉગવાથી આ ધરતીના અંધકાર દૂર થયા, એમ દૂર થાય છે, એમ વાલા બહેનો એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ ફૂટલા બ્રહ્માંડમાં આવ્યા અને આવી ચોમેર એવું અંજવાળું એવો પ્રકાશ પાથરો મહારાજે કે આ ધરતીના જે અજ્ઞાન રૂપી અંધકાર હતા એ દૂર થયા છે. પૃથ્વીની ચારેય બાજુ એવું ચોમેર મહારાજે પ્રકાશ પાથરો છે. સ્વામિનારાયણ આ ભૂમંડળમાં પધારી એ દાદાના દરબાર ગઢમાં 61 થી લઈ અને 84 સુધી 25 વર્ષ સુધી મહારાજે
એ ગઢપુરમાંથી એવો પ્રકાશ રેલાયો છે, એવો જ્ઞાનનો પ્રકાશનો પુંજ ફેલાયો છે કે ચોમેર અંધકાર છે એ દૂર ફેંકી દીધું છે અને જ્ઞાનનો ઉજાસ એવો પ્રકાશ પાથર્યો છે. એશિયાટિક જર્મન એવું લખે છે કે સ્વામિનારાયણ ભગવાનના હૃદયમાંથી પહેલામાં પહેલા એ સુવર્ણ જ્ઞાતિ, સુવર્ણથી માંડી અને છેલ્લામાં છેલ્લા અંત્યજન માટે એટલો જ સ્નેહ જરતો. ઊંચી જ્ઞાતિ હોય કે નિમ્ન જ્ઞાતિ હોય, બંને પ્રત્યે એક સરખો જ પ્રેમનો પ્રવાહ વરસતો. એમના સ્નેહ સૂત્રે સમાજને એક બનાવ્યો છે. એમના પ્રેમના પ્રવાહથી વર્ણની કલુષિતતા છે એ ધોવાઈ ગઈ છે. વાલા બહેનો, એક કુશળ ચિકિત્સક જેમ શરીરના સડાને કાઢે ને, એમ સ્વામિનારાયણ ભગવાને આ સમાજના સડાને, જડોના મૂળને કાઢ્યા છે. સમાજમાં જે અજ્ઞાનનો સડો હતો, જે અધર્મનો સડો હતો, જે કુરિવાજોનો સડો હતો, એ કાઢી અને સમાજને શુદ્ધ અને સત્વ માર્ગ તરફ વાળ્યો છે. મહારાજના જીવન અને કાર્યથી કિશોરલાલ મસરૂવાળા એવું લખે કે જે સમયમાં ગુજરાતમાં કાઠિયાવાડમાં અંધકાર છવાઈ રહ્યો હતો અને ત્યારે પોતાના પ્રૌઢ પ્રતાપથી અનેકના હૃદયમાં પ્રકાશ પાથરનાર, અનેકના ચિત્તના આકર્ષિત કરનાર, ગુરુ વચને ચૂરેચૂરા થઈ જાય એવા સ્વવચ કરી હિંસક વૃત્તિ છોડાવી લુપ્ત થઈ ગયેલા બ્રહ્મચર્યને પુનઃ પ્રસ્થાપિત કરનાર, નિરંકુશ થયેલા ગુરુઓને સંયમનો આદર્શ બેસાડનાર, સ્ત્રીઓને સમાજમાં એક ઊંચું અને આદર્શ સ્થાન આપનાર, અહિન્દુઓને પણ સંપ્રદાયમાં સ્થાન આપનાર, સાહિત્ય, સંગીત અને કલાના પોષક, અહિંસામય યજ્ઞના પ્રવર્તક, ક્ષમા ધર્મના ઉપદેશક, શૌચ અને સદાચારના ઉદ્બોધક, શુદ્ધ ભક્તિ માર્ગ અને શુદ્ધ જ્ઞાન માર્ગના ચાલક, ભાગવત ધર્મના રક્ષક અને વ્યાસ સિદ્ધાંત બોધકમ એવા સ્વામિનારાયણ ભગવાનને ફક્ત 30 વર્ષના ટૂંકા ગાળામાં એ ભાગવત ધર્મનું સ્થાપન કર્યું છે. વાલા બહેનો, 30 વર્ષના ટૂંકા ગાળામાં મહારાજે કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ એ આદિક અનેક વિસ્તારોમાં એ સમાજની ધરતીમાં મહારાજે સત્સંગનો રંગ વ્યાપ્યો છે. 30,000 જેટલા સ્વામિનારાયણ ભગવાનના ભગવી ફોજના સાધુ હતા. લાખો હરિભક્તો, નર નારીઓ એકાંતિક ધર્મની ધજા લઈ અને આ ભૂમંડળમાં એવો સહજાનંદનો રંગ રેલાવ્યો છે કે જેનો ડંકો આખા દિગંતમાં વ્યાપ્યો છે. બાલાબેનો, મહારાજે ગાદીએ બેસી અને 500 પરમહંસો થયા. દંત્યાના એ દીનમણિ શર્મા કોટી ધ્વજ કહેવાતા અને મહારાજના દંત પંક્તિના દર્શન કરીને સાધુ થયા. જેમ અગ્નિ પ્રગટે ને પતંગિયા ઉડીને અગ્નિમાં હોમાઈને, એમ એવા મોટા મોટા એ મહારાજ પાસે સાધુ થયા છે. લાડુદાન ગઢવી કે જેને શતાવધાની કહેવાય, મહોમય એવા મહોદય કવિ પોતે અધમણ સોનું ઉતારી અને મહારાજના એક વચને પોતે સાધુ થયા છે. 18 જણાને મહારાજે પત્ર લખ્યો અને એમાં 19માં કડુના કલ્યાણદાસ કે જે લગ્ન મંડપે ફેરા ફરતા હતા અને 3જો ફેરો હતો, પરણવાનું અધૂરું મૂકી મહારાજનો પત્ર મળ્યો અને સાધુ થયા. મહારાજે 18ને ઘરે મોકલા અને આ કડુના કલ્યાણદાસ હતા, એમને મહારાજે કીધું કે તમે તો અદ્ભુત કાર્ય કર્યું છે અને એમનું નામ પડ્યું અદ્ભુતાનંદ સ્વામી. દેવી મુમુક્ષોને તો સહજાનંદ સ્વામીએ રંગે રેંગા છે, પણ વાલાબેનો માનવના એ હૃદયમાં આ સહજાનંદી રંગ છે એ ઘૂંટાયો છે. આશ મુદ્રાંત સત્કીર્તિ કે સમુદ્રના છેડા સુધી આ સહજાનંદી રંગ છે એ ફેલાયો છે. અનેક સહજાનંદ સ્વામીના આશ્રિત થયા એ સુરતના પારસી, અર્ધેશ્વરજી, કોટવાળ, કેટલાક તો મુસ્લિમ ભક્તો એ અમદાવાદના ડોસાતાઈ, વડોદરાના મીર સાહેબ, ગોંડલના શેખ મિયા, ભગા દોશી જેવા જૈન ભક્તો, હિમરાજ શાહ જેવા વૈષ્ણવ ભક્તો, ગોવર્ધનભાઈ જેવા વણિક ભક્તો, સુરા ખાચર જેવા કાઠી ભક્તો, મયારામ ભટ્ટ જેવા બ્રાહ્મણ ભક્તો,
સુંદરજી જેવા સુથાર ભક્તો અને જૂનાગઢના ગોવા ભંગી જેવા વાલ્મિક ભક્તો, સગરામા જેવા દેવી પૂજકો, જોધા જેવા ભરવાડ ભક્તો, અરજી ઠક્કર જેવા ખોજા ભક્તો અને આત્મારામ દરજી જેવા દરજી ભક્તો, આ સિવાયના મોટા મોટા રાજવીઓ, નવાબો, રાજકવિઓ, વિદ્વાનો, ધુરંધર એ લેખકો, મઠાધિપતિઓ, પૂજારીઓ, દેવી ઉપાસકો, ગણિકા અધિક નિમ્ન જીવો એ બધાને આ સહજાનંદી રંગે રંગી દીધા છે. આ તો બધા મુમુક્ષુઓની વાત થઈ, પણ સ્વામિનારાયણ ભગવાને તો માથા ભારે જે ભરાડી કહેવાતા એ બધાને પોતાના રંગે રંગી દીધા છે. જેના હાથમાં ભાલા હતા એને મહારાજે હાથમાં માળા ગ્રહાવી છે. જેનું સ્મરણ પ્રાત કાળમાં સ્મરણ કરવાથી અપશુગન થતા એવા ભરાડી ભક્તોને મહારાજે પ્રાત સ્મરણીય બનાવ્યા છે. ચારે તરફ આખા દિગંતમાં એ મહારાજનો પ્રૌઢ પ્રતાપ છે એ પ્રસરી રહ્યો છે. અનંત એ પ્રેમી સંતો ભક્તોને મહારાજનું અપાર સુખ મળી રહ્યું છે. અપાર આશ્રિતોને મહારાજનો એ આનંદ અને પ્રેમનો ખજાનો છે એ મળી રહ્યો છે. વાલા બહેનો, આ કળિયુગમાં સ્વામિનારાયણ ભગવાનને સતયુગથી પણ પર એ અક્ષરધામનું અવતરણ ઘેર ઘેર મહારાજે કર્યું છે. હજારો સાધુ સંતો, નર નારીઓ, ભાઈઓ બાઈઓ, સાંખ્યોગી બહેનોની એવી દિવ્ય રીતિ મહારાજે આ કળિકાળ કળિયુગમાં ચલાવી છે. અને આ બધાને મહારાજમાં એટલું હેત છે અને મહારાજને પણ આમ અઢળક એ બધા પ્રત્યે અપાર હેત અને પ્રીત છે. અને વાલા બહેનો, કોઈ પ્રિય પાત્ર સાથે જ્યારે અતિશય પ્રીતિ હોય, એના તરફથી અતિશય હેત મળતું હોય, અતિશય એના તરફથી આનંદ અને સુખ મળતું હોય ને, ત્યારે ઊંડે 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 એક ભય હોય છે કે આ પ્રિય પાત્ર છે એ મારાથી વિખૂટું તો નહીં પડી જાય ને, કે આનંદની ક્ષણો છે આ ક્ષણો લૂંટાઈ તો નહીં જાય ને. અને જ્યાં પ્રેમ હોય ને ત્યાં ભય. લાડુબા, જીવુબા, પ્રેમાનંદ સ્વામી, આ સંતો ભક્તો, દાદા ખાચર એ બધાને મહારાજનો ક્ષણનો વિયોગ છે એ પણ જીરવાતો નહીં. મહારાજ ગઢપુરથી થોડા દિવસ સત્સંગ વિચરણ માટે બહાર ગયા હોય ને તોય આ બધાને સમય કાઢવો એ કઠણ પડતો. અને મહારાજ તરફથી જ્યારે આટલું સુખ અને આનંદ મળે છે ને, એટલે અંદર અંદર ભય છે કે આ સુખની પળો છે એ છૂટવાય તો નહીં જાય ને. અને જે ભય હતો એ જ થયું. મહારાજે એક દિવસનો સમય છે, મહારાજ અંતરદ્રષ્ટિ કરી સ્થિર વૃત્તિથી મહારાજ વિચારે છે કે અમે આ ભૂમંડળમાં આવ્યા અને જે ધામથી જે ધારીને આવ્યા હતા એ બધું જ થયું છે. જે કાર્ય કરવા માટે આવ્યા હતા એ બહુ સંપૂર્ણ કાર્ય થયું છે. તો હવે અમારે અમારા સ્વધામ, અમારે હવે તિરોધાન લીલા સ્વીકારવી છે. અને અક્ષરધામના મુક્તો પણ રાહ જોઈને જ બેઠા છે કે ક્યારે મહારાજ સંકલ્પ કરે અને ક્યારે મહારાજનું એ દિવ્ય સાનિધ્ય અમને પ્રાપ્ત થાય. મહારાજે જેવો આ સંકલ્પ કર્યો અને અંતર્યામી રૂપે એ અક્ષર મુક્તો જાણી ગયા કે હવે મહારાજનું સાનિધ્ય અમને પ્રાપ્ત થવાનું છે. અને અક્ષર મુક્તો છે મહારાજની સ્તુતિ કરે છે. આવ્યાક્ષર મુક્ત ત્યાં સ્તવન તો કીધું હરિનું ઘણો, ત્યારે ધામ વિશે સ્વયં વિચરવા લીધું દાસીપણું. મહારાજે સ્વયં ધામમાં વિચરવા માટે મહારાજ કે હવે અમારી ઉદાસીનતા ગ્રહણ કરવી પડશે. મહારાજે વિચાર કર્યો કે હવે અમારે કોઈ કાર્ય બાકી, બસ હવે તો આ પ્રેમી ભક્તોને ધીરજ આપીને ધામમાં જવું એટલું જ કાર્ય કરવાનું છે. વાલા બહેનો, મહારાજના દિવ્ય ચરિત્ર ઉપરથી કે જ્યારે જીવનની સંધ્યાકાળ હોય અને ત્યારે જીવનનો જે આપણને સંતોષ સંતૃપ્તિ હોય ને, તો એ જીવનની સફળતા છે. કોઈ લેખકે ખૂબ સરસ લખ્યું છે કે જીવનના અંતિમ ક્ષણોમાં પસ્તાવું ન પડે ને એવું જીવન જીવવું. કારણ કે પસ્તાવું ક્યારે પડે?
જે કરવાનું હોય એ ન થયું હોય અને ન કરવાનું થયું હોય ને, ત્યારે જીવનની અંતિમ ક્ષણ આવે ને ત્યારે એમ થાય કે ઓહો, હજી જે કરવાનું છે એ તો બાકી છે. અને મહારાજ શું બોલ્યા છે? ધારી આવ્યા તા જે ધામથી એ સર્યા સર્વે કાજ. ત્યારે વાલા બહેનો, જીવનની સંધ્યાકાળમાં એટલી તૃપ્તિ ને એટલો સંતોષ હોવો જોઈએ કે મહારાજે જે માટે આ ભૂમંડળમાં પૃથ્વીમાં મનુષ્યનું તન આપ્યું હતું ને, તો એના દ્વારા જે કરવાનું હતું ને એ કાર્ય થઈ ગયું છે. મહારાજે લીલા સંકેલવાનો સંકલ્પ કર્યો છે. વાલા બહેનો, પરમાત્મા તત્વ તો અલૌકિક છે, ક્યારેય પણ એને કાળ છે એ રોકી શકતો નથી, એને કોઈ આવરણ રોકી શકતું નથી. પણ છતાંય ઠાકોરજી આ ભૂમંડળમાં પધારે છે તો સદાયને માટે રહેતા. જ્યારે જ્યારે ભગવાને અવતાર ધારણ કર્યો છે, જ્યારે જ્યારે આ ભૂમંડળ પર પધાર્યા છે, ત્યારે કંઈ પણ નિમિત્ત લઈ અને ઠાકોરજી આ ભૂમંડળને છોડીને પોતાના સ્વધામમાં જતા હોય છે. મહારાજને વાલા બહેનો, સમગ્ર અવતાર કાર્ય દરમિયાન સૌથી કોઈ પણ કાર્ય કઠણ પડ્યું હોય ને તો મહારાજને પોતાના સ્વધામ ગમન પછી આ પ્રેમી ભક્તોના હૃદયમાં જે ધીરજતા આપી, એની પાછળ એને બધાને મૂકીને જવાની, એ મહારાજને બહુ કઠણ પડ્યું છે. જેટલું ઐશ્વર્ય મહારાજને એ વન વિચરણ દરમિયાન 7 વર્ષ સુધી વન વિચરણમાં નથી વાપરવું પડ્યું ને, જેટલું ઐશ્વર્ય મહારાજને સમાધિ પ્રકરણમાં નથી વાપરવું પડ્યું, કે જેટલું ઐશ્વર્ય મહારાજને ભક્તોને ધામમાં તેડી જવામાં નથી વાપરવું પડ્યું, જેટલું ઐશ્વર્ય મહારાજને એ પાપના પહાડ એવા ભરાડીને ભક્તો કરવામાં નથી વાપરવું પડ્યું ને વાલા બહેનો, એનાથી અનંત ગણું ઐશ્વર્ય એ મહારાજને સ્વધામ ગમન બાદ ભક્તોને ધીરજ આપવામાં વાપરવું પડ્યું છે. સમગ્ર ઐશ્વર્ય મહારાજને એમાં મૂકવું પડ્યું છે. કારણ કે મહારાજ જેનું સર્વસ્વ હોય, મહારાજ જેના આધાર હોય, અને એ પ્રેમી ભક્તોને મૂકી મહારાજ એને છોડીને જતા રહે, ત્યારે એની તો દશાની આપણે કલ્પના પણ ન કરી શકીએ. મહારાજના અલ્પ વિયોગમાં જુરતા એ પ્રેમી ભક્તો ક્યારેય મહારાજનો આ લાંબો વિયોગ છે એ સહી શકે નહીં. વિક્રમ સંવંત 1886 ચાલ એ શાલ ચાલે છે. આ સમય દરમિયાન વાલા બહેનો, આ સત્સંગની ખૂબ આકરી શાલ હતી. 1886 વચનામૃતની પૂર્ણાહુતિની આ શાલ છે. વચનામૃતના ઉદ્ગોતા એવા સ્વામિનારાયણ ભગવાનની વિયોગની આ શાલ છે. મહારાજે શરીરે હવે બીમારી ગ્રહણ કરી છે. ઠાકોરજીના શરીરમાં બીમારી છે, મંદવાડ ગ્રહણ કર્યો છે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં ખૂબ સુંદર આલેખન કર્યું છે કે મહારાજે ઘણી વખત બીમારીઓ ગ્રહણ કરેલી, પણ એ પ્રેમી ભક્તોના આગ્રહથી મહારાજ પાછા સ્વસ્થ થઈ જતા. પણ આ વખતની બીમારી છે મહારાજની. ગઢપુરવાળા એ પ્રેમી ભક્તોને બધાને ખૂબ ચિંતા સતાવે છે. એટલે મહારાજે વિચાર કર્યો કે આ ગઢપુરવાળાને પ્રેમી ભક્તોને ખૂબ ચિંતા છે, એટલે મહારાજે કીધું કે હમણાં થોડા દિવસ અમે કારિયાણી જતા રહીએ. એટલે મહારાજ કારિયાણીમાં પધાર્યા છે. વાલા બહેનો, દરબારગઢ હોય ને તો એ ગઢપુરનો, અક્ષર ઓરડીના દર્શન કરવા હોય તો એ કારિયાણીને. હજુ એની એ જ દર્શન આપે છે કારિયાણીની અક્ષર ઓરડી. મહારાજ કારિયાણી પધાર્યા છે, અક્ષર ઓરડીમાં વિરાજિત છે, અને ગોપાળાનંદ સ્વામીને તેડાવ્યા છે. મહારાજ ગોપાળાનંદ સ્વામીની રાહ જોવે છે, અધીરા થાય છે. મહારાજ કે ગોપાળ મુનિ ક્યારે આવે છે? વળી પાછા અક્ષર ઓરડીની બહાર આવીને જોવે કે ગોપાળ મુનિ આવ્યા. અને જેવા ગોપાળાનંદ સ્વામી આવ્યા એટલે સીધા અક્ષર ઓરડીમાં મહારાજ પાસે આવ્યા છે. મહારાજે સ્વામીનું કાંડું ઝાલી અને બેસાડ્યા છે. સ્વામી જેવા નીચે બેઠા ને એટલે મહારાજે કીધું, ના સ્વામી તમે ત્યાં ન બેસો. કાંડું ઝાલીને પોતાની બાજુમાં બેસાડ્યા છે. ગોપાળાનંદ સ્વામી કહે છે, મહારાજ કહે કે સ્વામી આજે મારે તમને રહસ્યની વાત કરવી છે. અને આવી રીતની વાત ચાલે છે. અક્ષર ઓરડીની બહાર નિષ્કુળાનંદ સ્વામી છે એ કુંડીનું ચણતર કામ કરે છે. નિષ્કુળાનંદ સ્વામી અધીરા થાય છે કે મહારાજ એટલા વ્યાકુળ છે અને ગોપાળ સ્વામી સાથે એટલી વાતો કરે છે તો શું હશે?
એટલે સ્વામી વારે વારે દરવાજા પાસે આવે અને શું વાત કરે છે એ સાંભળે. એટલે મહારાજ કે સ્વામી તમે તમારું કામ કરો, ફરી જતા રહી, ફરી રેવાય નહીં નિષ્કુળાનંદ સ્વામીથી. એટલે ફરી પાછા દરવાજા પાસે આવે. એટલે મહારાજે કીધું સ્વામી તમે કાર્ય કરો તમારું. અને મહારાજે એ અક્ષર ઓરડીના દરવાજા છે એ બંધ કરી દીધા છે. અને પછી મહારાજે અવતારી કાર્યોની બધી જ મહારાજ આ સ્વામીને વાત કરે છે. પણ નિષ્કુળાનંદ સ્વામી એ દરવાજાની તિરાડમાંથી સાંભળે છે. અવતારી કાર્યોની બધી જ જે વાત કરી અને નિષ્કુળાનંદ સાંભળી અને એવા આનંદિત થયા. અને એણે એ કાગળ આખો ખડિયો લખ્યો. અને ખડિયો એક બીજો કોઈ ગ્રંથ નહીં પણ પુરુષોત્તમ પ્રકાશ. સ્વામી તો આનંદથી ઉછાળા મારી નિષ્કુળાનંદ સ્વામી જતા રહ્યા. પણ હવે જે મહારાજને વાત કરવી હતી ને એ ગોપાળાનંદ સ્વામી સાથે વાત કરે છે. મહારાજે કહ્યું કે સ્વામી આપણે ધામમાંથી જે ધારીને આવ્યા હતા, જે અનંત જીવોનું કલ્યાણ કરવું હતું એ ખૂબ સરસ કાર્ય થયું નહીં સ્વામી? ગોપાળાનંદ સ્વામી કે હા મહારાજ. કે સ્વામી આપણે આ ષડંગી સંપ્રદાય સ્થાપવો તો આ દેવો આચાર્યો હજારો સંતો કેવું સરસ બધા સત્સંગ અને ભજન કરે છે. કે હા મહારાજ. કે મહારાજ કહે સ્વામી અમને બહુ આનંદ થાય છે કે કેવા હજારો પ્રેમી ભક્તો આ સત્સંગને માર્ગે ચાલે છે. કે હા મહારાજ. ગોપાળાનંદ સ્વામી કે મહારાજ આજે તમારો આ દિવ્ય યોગ છે, તમારું સાનિધ્ય છે. અને આજે તમારા ઉપર અપાર સૌને સ્નેહ છે. અને બધા સુખેથી પ્રેમથી એ સત્સંગ અને ભજન ભક્તિ કરે છે. આવો દિવ્ય અનેરો ધુધુબાજ માર્ગ કલ્યાણનો ચાલી રહ્યો છે. અને પછી મહારાજે ધીરેકથી કીધું કે હે સ્વામી તો અમારે જે કરવાનું હતું એ બધું જ કાર્ય થઈ ગયું છે. 6 હેતુ લઈને આવ્યા હતા, એ 6 હેતુ પૂર્ણ થયા છે. તો સ્વામી હવે અમને એમ થાય છે કે અમારે કાંઈ બાકી રહ્યું નથી. તો હવે અમે અમારી આ લીલા સંકેલી અને અમે સ્વધામ જઈએ. મહારાજના આટલા શબ્દો જ્યાં સ્વામીએ સાંભળ્યા ને, ગોપાળાનંદ સ્વામીનું વ્યક્તિત્વ એટલે દરિયા જેવું વ્યક્તિત્વ, ધીર અને ગંભીર. સ્વામી 2 ઘડી તો કંઈ જ બોલી નથી શક્યા. મહારાજ શું બોલે છે એ સ્વામીને કંઈ ખબર નથી પડતી. અને સ્વામીનું મગજ મન છે ચાલતું બંધ થઈ ગયું કે મહારાજ આ શું કહે છે. 2 ઘડી પછી સ્વસ્થ થઈ સ્વામીના કંઠે ડૂમો દેવાઈ ગયો છે. ગળગળા કંઠે કીધું કે મહારાજ આનું થોડુંક મોડું કરવું તો ન ચાલે? ત્યારે મહારાજે કીધું કે અરે ગોપાળાનંદ સ્વામી કેવો સરસ સત્સંગ ચાલે છે અને હવે તો તમે પણ છો. અને આટલું કીધું ને ત્યાં તો ગોપાળાનંદ સ્વામીને આંખમાંથી જે વિરહનો દરિયો હતો ને આંખ વાટે નીકળી ગયો. ગોપાળાનંદ સ્વામી કે અરે મહારાજ તમે જશો ને તો આ તમારા પ્રેમી ભક્તો કોઈ તમારી પાછળ જીવી નહીં શકે. અને ત્યારે મહારાજે કહ્યું કે સ્વામી એટલે તો અમે તમને મધ્યસ્થી તરીકે રાખ્યા છે. અને અમારા ગયા પછી તો હવે બધું તમારે સંભાળવાનું છે. અને તમારે સંભાળવાનું આવ્યું ને ત્યારે ગોપાળાનંદ સ્વામી કે મહારાજ આ તમારા પ્રેમી ભક્તો છે ને એને સાચવવા, તમારા ગયા પછી એને સાચવવાનું મારી પાસે શક્તિ કે એવું બળ નથી. અને તમારા ગયા પછી આ સત્સંગની શું સ્થિતિ ને શું દશા થશે ને એના શબ્દો મહારાજ મારી પાસે નથી. ગોપાળાનંદ સ્વામી કે મહારાજ હું તમને તો રજા આપું કે તમારી પ્રેમ સખી તમને રજા આપે. મહારાજ હું તમને તો રજા આપું કે તમારો દાદો તમને રજા આપે. હું તમને તો રજા આપું કે મહારાજ લાડુબા, જીવુબા, બ્રહ્માનંદ સ્વામી આ તમને રજા આપે. મહારાજ આ એક પ્રેમી ભક્તો તમારે આધારે જીવે છે, જેનો જીવન પ્રાણ પ્રભુ તમે છો અને તમારી વગર એ જીવી શકશે નહીં. તમારા ગયા પછી આ સત્સંગની શું સ્થિતિ હશે મહારાજ, અને એ બધાને હું નહીં સમજાવી શકું. ગોપાળાનંદ સ્વામી હિંમત હારી ગયા છે ને ત્યારે મહારાજે ગોપાળ મુનિના ખંભે હાથ મૂકીને કીધું છે કે અરે સ્વામી અમને તમારા ઉપર વિશ્વાસ છે, તમે રાજી થઈને અમને હા પાડો, તમે હા પાડો ને અમે તો બીજાને મનાવી લઈશું.
કાર્યાણીમાં આ રહસ્યની વાત કરી. મહારાજે પોતાનો સંકલ્પ સૌ પ્રથમ ગોપાળ મુનિની આગળ વર્ણન કર્યો છે. કાર્યાણીમાં થોડું રોકાય અને મહારાજ હવે ગઢપુર પધાર્યા છે. અને મહારાજે હવે દ્રઢ સંકલ્પ કરી લીધો છે કે અમારે અમારી આ લીલા સંકેલવી છે. શરીરમાં મંદવાડ ગ્રહણ કર્યો છે. ઠાકોરજી ઉદાસ થયા છે. ભગવાન ક્યારેક જમે, ક્યારેક ન જમે, ક્યારેક બે કોળિયા જઈને જમીને ઊભા થઈ જાય છે, તો ક્યારેક આખો દિવસ ઉપવાસ કરે છે. અને એકવાર પ્રેમાનંદ સ્વામી અક્ષર ઓરડીમાં આવ્યા છે. પ્રેમ સખી અક્ષર ઓરડીમાં આવી મહારાજની ખબર અંતર પૂછીને બાજુમાં બેઠા છે કે હે મહારાજ, તમે આ બીમારી ગ્રહણ કરી છે, ઠાકોરજી હવે તમે સાજા થાવ. એક નાના બાળકની જેમ કરગરે છે. અને આજે પ્રેમ સખી આગળ મહારાજ આમ નજર મિલાવીને વાત નથી કરી શકતા. વાલા બહેનો, એકની એક લાડકવાઈ દીકરી હોય, લગ્નનો પ્રસંગ હોય, અને જ્યારે એ લગ્નની ધામધૂમથી તૈયારીઓ પ્રસંગ ચાલતો હોય, એ દીકરીનો બાપ બધી જ તૈયારી કરતો હોય, એને હરખ અને આનંદ હોય, પણ એ દીકરી સામે આંખ નહીં મિલાવી શકે. એ દીકરી સાથે ચાર આંખો ભેગી નહીં કરી શકે, કારણ કે જો ચાર આંખ ભેગી થઈ ગઈ ને તો આ વિરહનો દરિયો છે, વિરહની વેદના એ વેલી વહી જાય. અને આજે મહારાજની પણ એ સ્થિતિ. મહારાજ પ્રેમાનંદ સ્વામી સામે આંખ નથી મિલાવી શકતા કે જો સ્વામી સાથે ચાર આંખ ભેગી થઈ ગઈ ને તો એ સ્વામીનો પ્રેમ જોઈને હું પીગળી જઈશ અને મારો સંકલ્પ ફરી જશે. દિવસે દિવસે મહારાજની બીમારી છે વધતી જાય છે, ઉદાસીનતા વધતી જાય છે. આજે ઠાકોરજી નિર્દય થયા છે. કોઈ પ્રેમી ભક્તોનો ભાવ જોઈને મહારાજ સામેથી ભાવ સ્વીકારવા જતા, પણ આજે ઠાકોરજી કોઈ પ્રકારનો કંઈ ભાવ સ્વીકારતા નથી, કોઈ સાથે વાત કરતા નથી. સામે કરગરતા ઝૂરતા હોય તો એની સામે જોતા નથી. કરુણા અને દયાના સાગર એવા મારા મહારાજ આજે નિર્દય થયા છે, કારણ કે એ સિવાય તો ઠાકોરજી પાસે બીજો કોઈ ઉપાય નહોતો. દાદાનો દરબાર છે એ પણ આનંદ અને ઉત્સાહથી ઉલ્લસતો એ દરબારગઢ આજે નિસ્તેજ બની ગયો છે. પ્રાણવિહીન સુનમૂન એ દરબારગઢ થયો છે. જે પ્રેમી ભક્તોને સમાચાર મળે છે કે મહારાજે ખૂબ ગંભીર બીમારી ગ્રહણ કરી છે, અને એ બધા પ્રેમી ભક્તોનો પ્રાણ મહારાજ હતા, અને ત્યારે બધા દિલગીર થાય છે. વૈશાખનો ધોમ ધગતો તાપ છે. મહારાજના બીમારીના સમાચાર સાંભળી અને કોઈ ભક્તોને કાંઈ ખેતર કે ઘરકામમાં મન લાગતું નથી. સારું સત્સંગ સમાજ ઉદાસીન છે. વાલા બહેનો, બીજા કોઈ બીમાર હોય તો એ ઠાકોરજી પાસે જઈ અને એના એ દર્દનો ઈલાજ મેળવીએ, પણ આજે સ્વયં ઠાકોરજી બીમાર છે તો કોની પાસે જવું? પ્રેમી ભક્તો બધા ગોપીનાથજી મહારાજ પાસે જઈ એ પ્રાર્થના, પ્રદક્ષિણા, માળાઓ આદિ મહારાજને પ્રાર્થના કરે છે કે મહારાજ જલ્દી આમાંથી સાજા થાય. દૂર દૂરથી બધા ગામડેથી સંઘ આવે છે મહારાજના દર્શન કરવા માટે. આખા ગામનો સંઘ, એ લાડુમાં સાથે બધા સંઘના મહિલા ભક્તો આવ્યા છે મહારાજના દર્શન માટે. અક્ષર ઓરડીની બહાર બધા રાહ જોઈને બેઠા છે કે હમણાં મહારાજ બહાર આવે અને હમણાં એ ઠાકોરજીના દર્શન થાય. પણ મહારાજે એવી ઉદાસી ગ્રહણ કરી છે કે આખો દિવસ, 2-5 દિવસ, અઠવાડિયા સુધી મહારાજ અક્ષર ઓરડીની બહાર નથી આવતા. બધા ઝૂરીને પાછા જતા રહે છે. આ લાડુમાં છે 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, અઠવાડિયા સુધી મહારાજની રાહ જોવે છે કે એકવાર ઠાકોરજી બહાર આવે ને મને દર્શન થાય. પણ મહારાજ અક્ષર ઓરડીથી બહાર નથી આવ્યા. ઊંડો નિસાસો લઈ આ લાડુમાં છે એ પાછા વેળા છે કે આપણા એવા ફૂટલા ભાગ્ય કે મહારાજના દર્શન થયા. આ સ્ત્રીનો દેહ છે, મહારાજ નજીક જવાતું નથી. અતિ આક્રંદ કરતા આખા ગામનો સંઘ છે એ પાછો વેળો છે. માણકી ઘોડીને પાણી પાવા માટે છોડે એટલે ઘૂમરી ફરીને સીધી જ અક્ષર ઓરડીની સામે આવીને ઊભી રહે છે. ઊંચી ડોકી કરીને મહારાજને નિહાળે, મહારાજના દર્શન કરવા માટે
એ ઝૂરે છે અને બહારથી હણહણે છે. માણકી ઘોડી વિચારે છે કે ક્યારેય એવું નથી બન્યું કે મહારાજે હાથ પાડ્યો હોય ને માણકી ન આવી હોય, અને માણકી હણહણે અને એ લાડીલો લાલ માણકી ઉપર ન આવ્યો હોય. અને આજે માણકી છે એ પણ હણહણી દુઃખી થઈને ત્યાંથી પાછી વળે છે. ગામડે ગામડેથી બધા આગેવાન ભક્તો, સંતો, મહિલા ભક્તો બધા જ ગઢપુર મહારાજની આ નાદુરસ્ત તબિયત છે એની ખબર અંતર પૂછવા માટે ગઢપુરમાં એકત્રિત થયા છે. અને મહારાજે વિચાર કર્યો કે બધા જ એકત્રિત થયા છે તો હવે આગેવાન ભક્તો સંતો છે, અમારો જે સંકલ્પ છે આજે બધા આગળ રજૂ કરીએ. અને મહારાજે પાંચુબાના ઓરડા પાસે બધા જ ઓરડામાં વડીલ સંતો ભક્તો બધાને તેડાવ્યા છે. મહારાજે સંતોને આજ્ઞા કરી કે અમારે સભા કરવી છે. એટલે સૌ સંતો ભક્તો એ બધા જ ત્યાં પધાર્યા છે અને મહારાજે સત્સંગ સભા કરી છે. નિષ્કુળાનંદ સ્વામીએ આ લેખન કર્યું છે. એક દીન સભા કરી શ્રી હરી, એક દીન સભા કરી શ્રી હરી, બોલ્યા વાણી પોતે બળવીર થઈ દિલગીર, શ્રીજી કહે સંતને, બોલ્યા વાણી પોતે બળવીર થઈ દિલગીર, શ્રીજી કહે સંતને, સર્વે સંત હરિજન સાંભળો, સર્વે સંત હરિજન સાંભળો, મારે કહેવાની છે એક વાત સાચી સાક્ષાત, શ્રીજી કહે સંતને, મારે કહેવાની છે એક વાત સાચી સાક્ષાત, શ્રીજી કહે સંતને. મહારાજે મનમાં સંકલ્પ કરી રાખ્યો છે કે જે નિશ્ચય કર્યો છે એ આ સભામાં આજ આ ભક્તો આગળ રજૂ કરવો છે. મહારાજ કહે મારે એ તમને એક વાત કરવી છે. સંતો ભક્તો આગળ મહારાજ એ સૌને વાત કરે છે. મહારાજ કહે મારી આ વાત સાંભળીને તમે કોઈ દુઃખી થશો માં. આવી રીતનું કીધું ને એટલે બધાને એમ થયું કે મહારાજ શું કહેવાના છે. અને મહારાજ આગળ વાત કરી. સર્વે કરવાનું કામ કરી
કે અરે સંતો, તમે મને ખૂબ વાલા છો. સંતો, તમે અમારા વચને અમે માણકી ઘોડી ઉપર અસવાર થયા અને સંતો તમે અડવાણે પગે ચાલ્યા. અમે મેવા મીઠાઈ જેવા ભોજન જમ્યા અને સંતો તમે ટાઢા ટુકડા ને લોટના ગોળા જમ્યા. અમે ઝરિયાની જામા ધારણ કર્યા અને સંતો તમે ટાટ પહેર્યા. અમને રીઝવવા માટે તમે તમારા દેહના સુખનો ત્યાગ કર્યો. હે વાલા સંતો, તમે મને પ્રાણથી નહીં પ્યારા છો. આવી રીતના મહારાજ સંતોના વખાણ કરે છે એટલે બધાને ઊંડો ઊંડો ભય પેદા થાય છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ઋષિકેશમાં છેલ્લી શિબિર કરી સંતો કથામાં વાત કરતા હોય કે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે પછી બધા જ સંતોનું પૂજન કર્યું. એક એક સંતને પાસે બેસાડી માથે હાથ મૂકી ભાલમાં ચંદનની અર્ચા કરી અને શાસ્ત્રીજી મહારાજે પૂજન કર્યું કે સંતો, તમે મને ખૂબ વાલા છો. તમારા ઘડતર માટે મેં તમને ટાંકણું ને હથોડી લઈને તમારું ઘડતર કર્યું અને તોય તમે મારા પ્રત્યે એવા હેત ભાવવાળા છો. તમે મને ખૂબ વાલા છો. એક એક સંતના વખાણ કરે છે ત્યારે વડીલ સંતો અરસપરસ એ મુકુટ સ્વામી આદિક સંતોએ વિચાર કર્યો કે શાસ્ત્રીજી મહારાજ એવા સાધુતાવાળા સંત હતા કે સામે પ્રગટ સંત હોય ને એના સામે ક્યારેય વખાણ કરે. અને આજે આ બાપ આજે વખાણ કરે છે તો નક્કી કંઈક એનો વિચાર. અને પછી ઋષિકેશની શિબિરમાંથી આવ્યા પછી શાસ્ત્રીજી મહારાજ લાંબુ આ ભૂમંડળમાં રોકાયા નથી. ત્યારે વાલા બહેનો, મહારાજ પણ આજે એક એક સંતના વખાણ કરે છે. અને પછી મહારાજે કીધું કે સંતો, અમારે જે કરવાનું હતું એ અમે બધું જ કરી રહ્યા છીએ, બધું જ કરી લીધું છે. અમારા અવતારી કાર્યો છે એ પૂર્ણ થયા. ષડંગી સંપ્રદાય છે એ ખૂબ સારો પ્રવર્તી રહ્યો છે. અને ત્યારે મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને કીધું કે હે મહારાજ, તમે કેવા શું માગો છો? અને ત્યારે મહારાજ બોલ્યા કે સ્વામી, હવે અમારે આ ભૂમંડળમાંથી અમારી લીલા સંકેલી અને હવે અમારે સ્વધામ જવું છે. અને આટલું જ્યાં મહારાજ બોલ્યા ને ત્યાં તો આખી સભા ઉપર જાણે વીજળી પડી હોય, આભ તૂટ્યું હોય, આક્રંદ ઉભો થયો છે, બધા દિલગીર થયા છે. આમ અચાનક મહારાજના આવા શબ્દો સાંભળી એક બાજુ મહારાજની બીમારી અને બીજી બાજુ જે ભક્તોને કલ્પનાય નહોતી એવી મહારાજે વાત કરી કે હવે અમારે અમારા સ્વધામ જવું છે. આટલું બોલતા તો પ્રેમી ભક્તો મૂર્છિત અવસ્થામાં થઈ ગયા છે. પ્રેમ સખી લાડુબા, જીવુબા, દાદા ખાચર આમ લોહીના ટચિયા સચ્ચિદાનંદ સ્વામીની શરીર ઉપર તો લોહીના ટચિયા આવી ગયા છે. સિદ્ધાનંદ સ્વામી કે મહારાજ, જો તમારે જવું હોય ને તો અમને સાથે લેતા જાઓ. રામચંદ્ર ભગવાન અયોધ્યાપુરીના એ ભક્તોને સાથે લઈ ગયા હતા. મહારાજ, તમે જશો ને તો તમારી પાછળ અમે જીવી શકશો નહીં. નિત્યાનંદ સ્વામી કે અરે મહારાજ, જો તમે જશો ને તો તમારી પાછળ એક એક પ્રેમી ભક્ત છે, તમારી આધારે જીવે છે. મહારાજ, તમારી પાછળ આ મૃત દેહના ઢગલા થશે. માટે મહારાજ આવી વાત ન કરો. મહારાજ, અમને છોડીને ન જાઓ. આમ સભામાંથી અવાજો આવવા લાગ્યા. આક્રંદ કરુણ રુદન ઊભું થયું છે કે મહારાજ, અમને છોડીને ન જાઓ, અમને છોડીને ન જાઓ. નિષ્કુળાનંદ સ્વામી અદ્ભુત પંક્તિ લખી છે. હાય હાય મન કો રામ રે, તમ વિના રહીએ આને ઠામ રે. હાય હાય મન કો રામ રે, તમ વિના રહીએ આને ઠામ રે. વિના એ મન રે ભય રે.
તમે જાવો ને રહીએ અમે અહીંયા રે. એવા પાપ અમારા છે શિયા રે, તમે જાવો ને રહીએ અમે અહીંયા રે. આવો હોય એવો ઠર ભારે રે, ભોગવાવજો બીજે પ્રકારે રે. આવો હોય ભારે રે, ભોગવાવજો બીજે પ્રકારે રે. ભોગવાવજો બીજે પ્રકારે રે, ભોગવાવજો બીજે પ્રકારે રે. પ્રેમી ભક્તો કહે છે કે હે મહારાજ, અમારા કંઈક એવા પાપ કર્મ હોય ને તો મહારાજ અમને બીજા કોઈ દર્દ ને દંડ આપીને ભોગવાવજો, પણ ઠાકોરજી અમને આવી રીતે દંડ ન આપો, આવી રીતે એકલા મૂકીને તમે ઠાકોરજી ન જતા રહ્યો. પેલા અમને અમૃત પાઈને મોટા કર્યા, ઠાકોરજી હવે આવી રીતે વિષ દઈને અમને તરછોડીને ન જાઓ. કૂવામાં કોઈ હોય ને એને દોરડું બાંધી અને દોરડાના વિશ્વાસે કૂવામાં પડતું મૂકે અને એ દોરડાને જ્યારે વચ્ચેથી કાપી નાખીને એની કેવી દશા થાય. આજે આ પ્રેમી ભક્તો છે મહારાજના એક વાતથી જુરે છે. મહારાજે આ એક એક પ્રેમી ભક્તની વાત સાંભળી મહારાજે વિચાર કર્યો છે કે ખૂબ કઠણ છે આ પ્રેમી ભક્તોને ધીરજ આપવી. મહારાજે કહ્યું છે કે સારું ભક્તો, જો તમારી ઈચ્છા નથી, તમે કોઈ રાજી નથી, તો સારું હવે અમે આ ધામમાં જવાનો સંકલ્પ છે ને એને અહીંયા જ વિરામ આપીએ છીએ. તમે જે દી રાજી થાવ, તમે મને રજા આપો ને એ સંતો ભક્તો, તે દિવસ હું ધામમાં જઈશ. આવી રીતે મહારાજે વાત કરી અને સભા છૂટી થઈ છે. સૌ સંતો ભક્તો પોતાના આસને આવ્યા છે, પણ પોતાના આસને આવી કોઈએ ભોજન ગ્રહણ કર્યું નથી, કોઈને રાત્રે ઊંઘ આવી નથી. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી એક એકને આસને જઈને બધાને જમવાનો આગ્રહ કરે છે, પણ આજે કોઈને ગળા હેઠો એક કોળિયોય ઉતરતો. મહારાજે છેલ્લા શબ્દો કીધા ને કે હું તમે રાજી થાવ ને ત્યારે ધામમાં જઈશ, એ શબ્દોને આધારે બધા ટકી રહ્યા હતા. આખી રાત્રિ આમ પસાર થઈ. મહારાજને થયું કે જો આવી રીતે આ લોકોને વિરહ થશે ને તો મારી પહેલા તો આ બધા ધામમાં જતા રહેશે. એટલે પછી મહારાજે પોતે નર નાટકધારી મહારાજે નાટક કર્યું છે. મહારાજે વિચાર કર્યો કે આ બધાને ટકાવી રાખવા માટે મારે કંઈક કરવું પડશે. એટલે એક દિવસનો સમય મહારાજ બીજા દિવસે સવારે જાગી અને બ્રહ્મચારીને કીધું કે બ્રહ્મચારી સ્નાનાદિ ક્રિયા કરી પરવારી. મહારાજ કે અમારા જરિયાની જામા લાવો, કારણ કે વાલાબેનો જ્યારથી મહારાજે મંદવાડ ગ્રહણ કર્યો તો ત્યારથી જરિયાની જામાનો ત્યાગ કરી અને શ્વેત વસ્ત્ર એક ધોતીને ખેસ ધારણ કરતા. તમામ પ્રકારનો શૃંગાર છે એ ઠાકોરજીએ ઉતારી દીધો. આમ તો જીવનનો સંધ્યાકાળ છે ને ત્યારે શતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં લખ્યું છે કે મહારાજે જ્યારે છેલ્લો ઉપદેશ આપ્યો એમાં શતાનંદ સ્વામી લખ્યું કે નીલકંઠ એવા સહજાનંદ સ્વામીએ ઉપદેશ આપ્યો છે. કયો શબ્દ વાપરો છે? નીલકંઠ. નીલકંઠના જીવનમાં જેમ નિષ્પૃહપણું, નિર્લેપપણું, એવું મહારાજે નિર્લેપપણું ને નિષ્પૃહપણું આ નીલકંઠ રૂપ જેવું ધારણ કર્યું છે. ત્યારે મહારાજે આજે સામેથી જરિયાની જામા માંગ્યા છે એટલે બ્રહ્મચારીને ખૂબ આનંદ થયો છે. મહારાજ હવે સાજા થયા હોય એવું ઠાકોરજી નાટક કરે છે. મહારાજે બ્રહ્મચારીને કીધું કે જાઓ લાડુબા ને જીવુબાને કહો કે અમારી માટે થાળ કરે. જ્યાં એટલું કીધું ને ત્યાં તો બ્રહ્મચારીના એ નિસ્તેજ શરીરમાં પ્રાણ આવ્યા હોય, પ્રાણ સંચારિત થયા હોય એમ બ્રહ્મચારી આનંદ વિભોરમાં જય દરબારગઢમાં કહ્યું છે કે અરે મહારાજે આજે જરિયાની જામા ધારણ કર્યા છે, મહારાજ આજે સામેથી થાળ માંગ્યા છે જમવા. અને ત્યાં તો આખા એ દરબારગઢમાં આનંદ છવાઈ ગયો છે. મુક્તાનંદ સ્વામી દોડતા દોડતા અક્ષર ઓરડી આવ્યા છે.
મુક્તાનંદ સ્વામીએ મહારાજ કહે, સ્વામી જોવો અમારી નાડી, હવે અમે સ્વસ્થ થયા છીએ. સ્વામીએ નાડી જોઈને તો ધબકારા એકદમ રેડી. સ્વામી રાજી થયા છે. દાદા ખાચરને તો એટલો આનંદ થયો છે કે જેમ આમ લીલા છોડ હોય, મુર્શિદ પાણી વગર થતા હોય અને એને પાણી મળે ને એ કિલક્યારા કરવા લાગે, એમ વાલાબેનો આજે આ બધા પ્રેમી ભક્તોમાં નવા પ્રાણ આવ્યા છે. દાદા ખાચરે તો ઢોલ વગડાવ્યા છે અને સારા નગરમાં સાકર ખોબે ને ધોબે સાકર વેચે છે કે આજે મારા મહારાજે મંદવાડનો ત્યાગ કરી અને આપણા પાછે આપણા વચ્ચે આવ્યા છે. પ્રેમી ભક્તો વિચાર કરે છે કે એમ તો મહારાજ દયાળુ છે, એ આપણને કાંઈ થોડા એમ મૂકીને મહારાજ જતા રહે, જો મહારાજ પાછા સાજા થયા છે. મહારાજે સૌને કહ્યું છે કે ચાલો ભક્તો, અમે તો મંદવાડનો ત્યાગ કરી અને જે દી તમે રાજી થાવ ને તે દી અમે ધામમાં જશું. હવે અમે સાજા થયા છીએ, એ માટે ભક્તો હવે તમે તમારા ગામડે ને તમારા દેશ જાઓ, એ તમારા સૌના કામ પરવારો. સૌને પોતપોતાના એ ગામડે ને સંતો છે ને સત્સંગ વિચરણ માટે મોકલી દીધા છે. બધા જ પોતપોતાના ગામ ગયા છે. બધાને આનંદ અને હરખ છે. આ બાજુ મહારાજ વિચાર કરે છે કે બધા સંતો ભક્તો તો ગયા, પણ જ્યાં સુધી આ સુરા ખાચર અને બ્રહ્માનંદ સ્વામી છે ને ત્યાં સુધી અમારું આ કામ છે થવા દેશે નહીં. એટલે મહારાજે એક દિવસ સરસ મજાનો જીવુબાઈએ થાળ કર્યો, બ્રહ્માનંદ સ્વામીને પાસે બોલાવ્યા. બ્રહ્માનંદ સ્વામીને બાજુમાં બેસાડી અને જુનાગઢ મંદિરની બધી વાતો કરે છે. એવો પ્રેમ વહાવે છે. લાલુબા દેવીને કહેલું ને કે ભરી સભામાં ભૂધરજી તમે થયા છો માડી મારા રે. એક માં જેમ દીકરાને બાજુમાં બેહાડીને પ્રેમ વરસાવે ને એમ સ્વામીને બાજુમાં બેસાડી એવો પ્રેમ વરસાવે છે, એવી વાતો કરે છે. પણ બ્રહ્માનંદ સ્વામી એ તો મહારાજના નજીકના સખા. મહારાજ એવા વખાણને પ્રેમ વરસાવે છે ને, એક એક શબ્દ બ્રહ્માનંદ સ્વામીને કાળજા સોસરવા નીકળે છે કે આજે મહારાજ એટલા અઢળક ઢળ્યા છે, મહારાજના મુખ ઉપરના ભાવો બદલે છે. સ્વામીએ મહારાજ બે કોળિયા જમીને આખો થાળ હસતા હસતા હાથમાં લઈને સ્વામીને આપ્યો કે આલ્યો, આજે અમે તમારા ઉપર અઢળક રાજી છીએ. સ્વામી આ પ્રસાદીનો થાળ બ્રહ્માનંદ સ્વામી હાથમાં લીધો. અત્યારે મહારાજની પ્રસાદી હાથમાં છે, મહારાજનો રાજીપો અઢળક છે, બાજુમાં સાનિધ્ય છે, છતાં પણ બ્રહ્માનંદ સ્વામીના ગળા નીચે કોળિયો નથી ઉતરતો, કારણ કે એકાત્મપણું મહારાજ સાથે. અને થાળ આપી એ મુખમાં કોળિયા આપી સ્વામીને જમાડ્યા. અને પછી મહારાજે જે માટે સ્વામીને બોલાવ્યા હતા ને એ વાત કરી. મહારાજે કહ્યું કે સ્વામી, એ જુનાગઢનું મંદિર અધૂરું છે, તો સ્વામી હવે તમે એ મંદિર પૂર્ણ કરવા માટે જાઓ. જાવ એટલું કીધું ને તા તો બ્રહ્માનંદ સ્વામીને ધ્રાજકો પડ્યો છે. મહારાજને મૂકીને જવાની ઈચ્છા નથી. મહારાજ કે ગુણાતીતાનંદ સ્વામીને અમારો ઓછો યોગ છે, માટે એને હમણાં અહીંયા મોકલો અને તમે એ મંદિરનું કામ પૂર્ણ કરી આવો. હવે તો અમે સાજા થઈ ગયા છીએ ને હવે અમે ધામમાં પણ નથી જવાના, માટે સ્વામી તમે રાજી થકા જાઓ. બ્રહ્માનંદ સ્વામીને થાય છે કે મહારાજ આ નર નાટકધારી નાટક કરે છે. બ્રહ્માનંદ સ્વામી કીધું કે મહારાજ મંદિર તો પછી થશે, મને થોડા દિવસ રોકાવા દો ને તમારી પાસે. મહારાજ કહે ના સ્વામી, અમે નહીં જઈએ ધામમાં, તમે કોઈ પ્રકારનો ડર નહીં રાખો. બ્રહ્માનંદ સ્વામીને એમ થયું કે જો આ વખતે હું ના પાડીશ. મહારાજ કહે સ્વામી અમારી આજ્ઞા છે, અમારી આજ્ઞા શિરે ચડાવીને તમે જુનાગઢ જાઓ. હવે આજ્ઞા કરી દીધી. બ્રહ્માનંદ સ્વામી તો આમ ઊંડા ઉતરી ગયા છે, સ્થિર થઈ ગયા છે. સ્વામી મનમાં વિચાર કરે છે કે આ મહારાજને રીઝવવા માટે શરીર ઉપરથી અધમણ સોના એ રાજવી પોશાકનો ત્યાગ કરી અને શરીર ઉપર ટાટ પહેર્યા. સુવર્ણની થાળીમાં ભોજન ગ્રહણ કરતા એને ઠુકરાવી અને હાથમાં ટાઢા ટુકડા અને લોટના ગોળા ખાધા. આ લાડીલા લાડને રીઝવવા માટે આ શરીરના સર્વ સુખનો ત્યાગ કર્યો, સર્વસ્વ એને સમર્પણ કરી દીધું. એની એક એક આજ્ઞા શિર ઉપર ચડાવી છે. અને આજે જો આ છેલ્લી આજ્ઞા હશે કદાચ મહારાજની, અને જો એ નહીં પાડું ને તો મને જિંદગી ભરનો રંજ રહી જશે.
એક બાજુ મહારાજનું વચન છે અને બીજી બાજુ મહારાજનો વિયોગ, મહારાજનો વિરહ છે. જવાની ઈચ્છા થતી નથી, પણ મહારાજની આજ્ઞા થઈ. દિલગીર અને દુખતા હૃદયે મહારાજ જુનાગઢ જવા, બ્રહ્માનંદ સ્વામી જુનાગઢ જવા માટે તૈયાર થયા. સાથે આવનારા સંતોને સ્વામી કહે છે કે અરે મને તો મહારાજની આજ્ઞા થઈ છે એટલે મારે જવું પડે છે. એ સંતો તમે તો એ મહારાજ પાસે રોકાવ. બધા સંતોને, એના મંડળના સંતોને ત્યાં રોક્યા છે. અને પછી બ્રહ્માનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા કે સ્વામી, એ હું જુનાગઢ કેમ જાઉં? મારી જોડમાં કોઈ છે? મારી જોડમાં કોઈ નથી. સ્વામીને એમ થાય કે જો આ બાનું બતાવું ને તો મહારાજ મને રોકી દે. તો મહારાજે દેવાનંદ સ્વામીને બોલાવ્યા કે સ્વામી તમે બ્રહ્માનંદ સ્વામીની જોડમાં જુનાગઢ જાઓ. બ્રહ્માનંદ સ્વામી કંઈ જ બોલી નથી શક્યા. અપાર ભાર હૃદયમાં છે, અસહ્ય પીડા છે. મહારાજના બંને હાથ પકડીને મહારાજને વચને બાંધ્યા છે કે મહારાજ, એ તમે મને મોકલો છો પણ મારા ગયા પછી તમે ધામમાં નહીં જતા રહેતા. મને વચન આપો મહારાજ કે તમે મને મૂકીને નહીં જતા રહો. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને વચન આપ્યું છે. આજે મહારાજ જૂઠું બોલ્યા છે કે સ્વામી તમને મૂકીને અમે ધામમાં નહીં જઈએ, અમે તમને વચન આપીએ છીએ. લીંબ વૃક્ષ નીચે મહારાજ વિરાજિત છે. બ્રહ્માનંદ સ્વામી દેવાનંદ સ્વામીની સાથે પાછા પગે ચાલતા ચાલતા મહારાજના છેલ્લા દર્શન કરતા કરતા સ્વામીને હજી આશા છે કે એકવાર મહારાજ એમ કહે કે થયું સ્વામી હવે તમે રોકાઈ જાઓ. પણ મહારાજે પોતાના એ વિશાળ નેત્રો નીચા નમાવી દીધા છે. બ્રહ્માનંદ સ્વામીએ ગઢપુરની ચરણરજ માથે ચડાવી અને ત્યાંથી પ્રસ્થાન થયા છે. ખેલાના કાંઠે આવ્યા તો સ્વામીને અપશુકન થયા છે. હરણિયા આડા ફેર્યા છે. દેવાનંદ સ્વામી કે અરે સ્વામી હરણિયા આડા ફેર્યા, અપશુકન થયા. અને આ અપશુકનથી બ્રહ્માનંદ સ્વામીને હૈયું હાથ નથી રહ્યું. ત્યાં જ બેસીને ધ્રુજકું મુકાઈ ગયું છે કે સ્વામી આ હરણિયા નથી, આ તો મારા પ્રાણના હરણ છે. આ તો મારા ચિત્ત અને બુદ્ધિના હરણ છે, મારા આધારના હરણ છે. સ્વામી ધ્રુજકું મૂકીને રડી પડ્યા છે. એક બાજુ મહારાજની આજ્ઞા વચન અને બીજી બાજુ મહારાજનો વિરહ અને વેદના હૃદયમાં લઈ બ્રહ્માનંદ સ્વામી જુનાગઢ પધાર્યા છે. મહારાજે આ બાજુ વિચાર કર્યો કે હવે અમને જે રોકવાવાળા હતા એ બ્રહ્માનંદ સ્વામી જતા રહ્યા છે. હવે અમારે જે સંકલ્પ છે એ સંકલ્પ પૂર્ણ કરીએ. મહારાજને શરીરે સ્વસ્થ છે એટલે મહારાજ સંતોની પંક્તિમાં પીરસવા માટે વધાર્યા છે. ઓશરીમાં સંતોની પંક્તિ ભરાઈને બેઠી છે અને મહારાજ એક એક સંતને ભાવથી ને પ્રેમથી પીરસતા જાય છે. મહારાજ વિચારે છે કે આજે મારા પ્રાણ પ્યારા સંતોને આ મારા હાથનું છેલ્લું ભોજન છે. જે સંતોને મેં અનંત વાર પંક્તિમાં જઈને પીરસ્યું છે, 5 વાર ફરી હૃદયમાં ચરણારવિંદો આપી માથે હાથ મૂકી અને આ સંતોને પીરસીને જમાડ્યા, એ આજે મારે આ સંતોને છેલ્લી વાર જમાડવું છે. મહારાજ વારે વારે સંતોને પીરસતા જાય ને કહેતા જાય છે કે સંતો 5 વાર પંક્તિમાં મહારાજ ફર્યા છે. મહારાજ કહે છે કે સંતો હવે આ છેલ્લો ફેરો છે અને હવે અમે નહીં આવે. સંતો હવે આ છેલ્લી વાર આ લાડુ લઈ લ્યો. અને ત્યારે બિચારા ભોળા સંતો શું સમજી શકે, પણ ગોપાળ મુનિ છે મહારાજનો આ મર્મ સમજી ગયા છે. ગોપાળ સ્વામી કહે છે કે અરે મહારાજ આ છેલ્લી વાર કહીને અમને શું છેતરો છો? મહારાજે ઈશારો કર્યો છે કે સ્વામી અમને આ સંતોને સમજાવવા દો. પીરસતા પીરસતા મહારાજ એ ઓસરીની ત્રીજી થાંભલી પાસે પહોંચ્યા અને એ જગ્યા ખાલી જોઈ છે ઠાકોરજી. બ્રહ્માનંદ સ્વામીની જગ્યા ખાલી જોઈ અને મહારાજથી ધ્રુજકું મુકાઈ ગયું છે. મહારાજ ત્યાં જ બેસી ગયા છે. જે બ્રહ્માનંદને જોઈને મને પીરસવાનું તાન ચડતું
એ બ્રહ્માનંદ સ્વામી આજે નથી. હવે આ બ્રહ્માનંદ સ્વામીને માનો હેત આપીને કોણ પીરસશે? દિલગીર થયા છે મહારાજ. ગોપાળાનંદ સ્વામી મહારાજના ખભે હાથ મૂકી કે મહારાજે કહ્યું, સ્વામી આજે અમારે આ પ્રેમથી બ્રહ્માનંદ સ્વામીને છેલ્લી વાર પીરસવું છે, પણ સ્વામી હાજર નથી. દિવસો પસાર થતા જેઠ સુધી 9મીનો દિવસ આવ્યો છે. 9મીના દિવસે મહારાજે સૌને બોલાવી અને સભા કરી છે. સંતો, ભક્તો, પ્રેમી ભક્તો બધા જ સભામાં આવ્યા છે. મહારાજે હવે દ્રઢ નિર્ણય કરી લીધો છે કે બ્રહ્મ મુનિ પાછા પધારે એ પહેલા અમારી લીલા સંકેલી અને સ્વધામ સ્થિતાવી જવું છે. અને મહારાજે સભામાં એનો દ્રઢ નિર્ણય કહ્યો છે કે હે સંતો, આવતીકાલના દિવસે એ 10મીના દિવસે અમે આ લીલા સંકેલી કાયમને માટે આ લોક છોડી અને સ્વધામ સ્થિતાવવાના છે. મહારાજનો આવો દ્રઢ નિર્ણય સાંભળી અને સભામાં કરુણ આક્રંદ થયું છે. યોગી, જ્ઞાની, ધ્યાની, તપસ્વી કોઈ સંતોનો કઈ મેળ રહ્યો નથી. આજે કરુણ આક્રંદથી બધા જ સંતો, પ્રેમી ભક્તો બધા જ રડી રહ્યા છે. પ્રેમ સખી લાડુબા, જીવુબા, દાદો ખાચર મૂર્છિત અવસ્થામાં થઈ ગયા છે. લોહીના અશ્રુઓ બધાને આવ્યા છે. આજે કોણ કોને છાનું રાખે એવું કરુણ આક્રંદ કરીને રડી રહ્યા છે. મહારાજને થયું કે આવી રીતે આ બધા જ પ્રેમી ભક્તો અમારી પાછળ ખૂબ દુઃખી થશે. મહારાજે પોતાનું સમગ્ર ઐશ્વર્ય વાપરી અને બધા જ સંતો ભક્તોના હૃદયમાં ધીરજ અર્પણ કરી છે. મહારાજને આ ધીરજ અપાવી ખૂબ કઠણ પડી છે. મહારાજે બધાને ધીરજ આપતા કહ્યું છે કે હે સંતો, હે ભક્તો, અમે હરિકૃષ્ણ મહારાજ ગોપીનાથજી મહારાજના સ્વરૂપમાં શિક્ષાપત્રીમાં અમે અખંડ રહીશું. એ અમે અમારી જગ્યાએ આ ગોપાળાનંદ સ્વામીને મધ્યસ્થ તરીકે મૂકતા જઈએ છીએ. આ બંને આચાર્યોની આજ્ઞામાં તમે રહેજો. આવી રીતે મહારાજે બધાને ઉપદેશ આપી અને આશ્વાસન અને ધીરજ આપી છે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં આલેખન કર્યું છે. સાધુ વર્ણી પાળા સુણી લેજો રે, ગોપાળ સ્વામીની આજ્ઞા મારે જો રે. સાધુ વર્ણી પાળા સુણી લેજો રે, ગોપાળ સ્વામીની આજ્ઞા મારે જો રે. કેડે મરશો તમે રે, અન્ન મુકશો માં સહુએ મરે. કેડે મરશો માં તમે રે, અન્ન મુકશો માં સહુએ મરે. આત્મઘાત ન કરશો જન રે, એહ માનજો મારું વચન રે. આત્મઘાત ન કરશો જન રે, એહ માનજો મારું વચન રે. આત્મઘાત ન કરશો જન રે, એહ માનજો મારું વચન રે. આત્મઘાત ન કરશો જન રે, એહ માનજો મારું વચન રે. સહુધા
કહે અમારા ગયા પછી કોઈએ આત્મઘાત ન કરવો. મહારાજે એક એક સંતને એક એક ભક્તોને પોતાના ચરણના સમ આપ્યા છે કે અમારા ચરણના સોગંદ ખાવ કે તમે કોઈ અમારી પાછળ અન્ન જળનો ત્યાગ નહીં કરો. સિદ્ધાનંદ સ્વામી હામું દ્રષ્ટિ કરીને મહારાજે કહ્યું છે કે સ્વામી આજે ભોજનમાં શું લીધું? અને સિદ્ધાનંદ સ્વામી કે મહારાજ રોટલા જેમાં છે. મહારાજ કે અરે સાધુરામ કેમ જૂઠું બોલો છો? અડધો શેર આંકડાનું ચીડ ખટખટાવીને બેઠા છો અને કહો છો કે રોટલા જેમાં છો. મહારાજના વિયોગમાં સ્વામી નહીં રહી શકવાના. સ્વામીએ અડધો શેર ચીડ પીને સભામાં બેઠેલા. મહારાજે સંતો ભક્તોને આશ્વાસન આપી અને અક્ષર ઓરડીએ પધાર્યા છે. સભા છૂટી થઈ છે. એ નવમીની રાત્રિ આખી રાત્રિ કોઈને ઊંઘ નથી આવી. પાણી વિના જેમ માછલું તરફડે પાણીમાંથી માછલાને કાઢીને એની જેવી સ્થિતિ થાય એવી આ પ્રેમી સંતો ભક્તોની સ્થિતિ થઈ છે. આખી રાત્રિ અક્ષર ઓરડીની સામે બેસી રહી દિવસ ઉગવાની રાહ જોવે છે. પ્રેમ સખી અક્ષર ઓરડીની સામે બેઠી આખી રાત્રિ પ્રેમાનંદ સ્વામી રુદન કર્યું છે. રુદન કરતા કરતા કહે છે કે આવું નહોતું કરવું મારા નાથજી. કેમય કરી અને પ્રભાત થયું છે. જેઠ સુધી 10મી 1886 અને મંગળવારનો એ અમંગળ પ્રભાત થયું છે. ઇતિહાસના પન્ના ઉપર આ દિવસનો અતિ કરુણ, અતિ કારમી, અતિ દુઃખદાયક આ દિવસ, આ પ્રભાત થયું છે. વાલા બહેનો, જે જે સંતોએ મહારાજની આ અંતર ધ્યાન લીલાનું આલેખન કર્યું છે ને, એ સંતોની કલમ ખૂબ રડી છે. આ લીલા લખતા ખૂબ એ કલમ રેડી છે. સત્સંગી જીવનના ઉદ્ગાતા એ સત્સંગી જીવનના લેખક શતાનંદ સ્વામીની કલમ તો એટલું રડી છે, એટલું રડી છે કે મહારાજે એ દિવ્ય ગતિ કરી, મહારાજે દેહાંત કર્યો ત્યાં સુધીનું જ સ્વામી આલેખન કરી શક્યા છે. મહારાજના એ દિવ્ય વિગ્રહને એ શતાનંદ સ્વામીની કલમ અગ્નિ સંસ્કાર નથી કરી શકી. એવા ઉત્પાતો થયા છે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં આલેખન કર્યું છે. ગયા સાધુના મન ડોળાઈ, થયો ઉદ્વેગ તે ઉરમાઈ. ગયા સાધુના મન ડોળાઈ,
વાલા બહેનો, આજથી 195 વર્ષ પહેલાનો આ એ જ જેઠ સુધી 10મીનો દિવસ, જેઠ સુધી 10મીનો એ પ્રભાત થયો છે. અતિ અમંગળ ચિહ્નો વર્તાઈ રહ્યા છે. આકાશમાં અગ્નિ વરસતો એ જેઠનો સૂર્ય નિસ્તેજ દેખાઈ રહ્યો છે. વાતાવરણ વાદળાથી આ વાતાવરણ આખું ધૂંધળું બની ગયું છે. ઉના પવનના એ સુસવાતા વાયરા દેહ અને હૈયાને બાળે છે. ધરતી પર આજે ડોલતી હોય એમ અસ્થિર બની ગઈ છે. આકાશમાંથી ઉલ્કાપાતો થઈ રહ્યા છે. વજ્રપાત જેવો આઘાત એ હૈયાને ધ્રુજાવી જાય છે. ભક્તો સૌ પ્રાર્થના કરે છે કે આ વિયોગની વસમી પળ આવે એ પહેલા કાં તો પૃથ્વી ફાટે અને બધાને એમાં સમાવી દે, અને કાં તો પ્રલય કાળનો અગ્નિ એ સૂર્ય એવી વર્ષા કરે કે સમગ્ર બ્રહ્માંડને બાળે અને મહારાજનો વિયોગ સહેવો ન પડે. ગોપીનાથજી મહારાજના એ નિસ્તેજ મુખ ઉપરથી તે પણ આજે લાચાર બની ગયા હોય એવું લાગે છે. કેટલાક ભક્તો અક્ષરોરડી પાસે આવી દૂર બેઠા છે. સૌના હૈયા રડે છે, સૌના મોઢા સિવાય ગયા છે. પ્રાર્થના કરે છે પણ પ્રાર્થનાના શબ્દો પણ નીકળતા નથી. સૌ આજે લાચાર બનીને રડે છે. હજો મારો વાલીડો આ એનો સંકલ્પ છે એ ફેરવે. હજી એનો આપણી પ્રાર્થનાથી જો મહારાજ આ એનો સંકલ્પ બદલાવી દે એવી આશા બાંધીને ભક્તો અક્ષર ઓરડીની સામે બેઠા છે. વહેલી સવારે પ્રભુ જાગ્યા છે. મહારાજે સ્નાન વિધિ પરવારી શ્વેત ધોતી ધારણ કરી છે, ખંભે શ્વેત ખેશ ધારણ કર્યો છે. બ્રાહ્મણોને તેડાવીને ગાયોના દાન દીધા છે. મધ્યાહનનો સમય થયો છે. આ બાજુ બ્રહ્મચારીને મહારાજે કહ્યું કે બ્રહ્મચારી, એ પવિત્ર ગાયનું છાણ અહીંયા લીપો. આટલું બોલતા તો બ્રહ્મચારી છે હૃદયમાં ધ્રાજકો પડ્યો છે. બ્રહ્મચારી તો જેમ કટપૂતળીને નચાવે એમ મહારાજના વચન ઉપર એ પોતે હાથ ધ્રુજે છે. અચેતન શરીર થઈ ગયું છે. બ્રહ્મચારી આંખના અશ્રુ દ્વારા એ ભૂમિ ઉપર ગાયનું છાણ લીપું છે. ધ્રુજતા હૃદયે બ્રહ્મચારી ગાયના છાણથી લેપન કરે છે કે જે મહારાજ માટે, જે મારા પ્રાણ આધાર માટે રોજ એ રેશમના બિછાના પાથરવા આ હાથ પાથરતા, અને આજે અમારા વાલીડા માટે આ ગાયનું છાણનું લેપન કરું છું. અચેત કટપુતળીની જેમ મહારાજ જેમ કહે એમ બ્રહ્મચારી કાર્યવિધિ કરે છે. બ્રહ્મચારીના નાડી પ્રાણ ખેંચાઈ ગયા હોય એમ એ મહારાજની સેવામાં જોડાયા છે. ગાયનું છાણનું લેપન કર્યું, કાળા તલ છાંટ્યા છે, ઉપર દર્ભનું આસન પાથર્યું છે. મહારાજ ઢોલિયા પરથી ઊભા થઈ અને દર્ભના આસન પર સિદ્ધાસન વાળીને પ્રભુ વિરાજમાન થયા છે. છેલ્લી વાર વડીલ સંતો છે એ મહારાજનું પૂજન કરવા માટે પધાર્યા છે. મુક્તાનંદ સ્વામીએ મહારાજને પુષ્પનો હાર પહેરાવ્યો છે. ગોપાળ મુનિએ ભાલમાં ચંદનની અર્ચા કરી દીધી છે. મહારાજને નવી કોરી કંઠી ધારણ કરાવી છે. આ પ્રેમી સંતો મહારાજનું આજે છેલ્લી વાર પૂજન કરી રહ્યા છે. મહારાજે પોતાના કોમળ વિશાળ નેત્રોથી
સભાની સામે દ્રષ્ટિ કરી છે. વાલા બહેનો, જે દ્રષ્ટિથી દુર્લભ એવી સમાધિ સુલભ થઈ, જે દ્રષ્ટિથી અનેકના હૃદય પાવન થયા, જે દ્રષ્ટિથી જીવના હૃદયમાં જડેલી એ માયા એના મૂળ દૂર થયા, જે પાવન દ્રષ્ટિથી અધર્મનો ઉદ્ધાર કર્યો, જે દ્રષ્ટિથી ભરાડીમાંથી ભક્તો કર્યા, જે દ્રષ્ટિ અપાર શાંતિ અને પ્રેમ આપતી આ દ્રષ્ટિ છે એ મહારાજે આજે છેલ્લી વાર સભામાં બેઠેલા સૌ પ્રેમી સંતો ભક્તો એના ઉપર કરી છે. બધા પર કરુણા વર્ષાવી, પ્રેમ વર્ષાવતી એ દ્રષ્ટિ મહારાજે પ્રસરાવી અને દ્રષ્ટિ પાછી ખેંચી અને એ વિશાળ કમળ નયન, એ કોમલ નયન છે, કાયમને માટે મહારાજે આ માનુષી તનમાં બીડી દીધા છે. મહારાજે દ્રષ્ટિ પાછી ખેંચી, જેવા નેત્રો બંધ કર્યા, ભક્તોએ પોકાર કર્યો છે કે મહારાજ અમને છોડીને ન જાઓ, મારા વાલા અમને છોડીને ન જાઓ. સ્વતંત્ર થકાય નિર્બંધ નારાયણને કોણ રોકી શકે? મહારાજે સ્વસ્વરૂપમાં દ્રષ્ટિ લીન કરી છે. આકાશ માર્ગે અક્ષર મુક્તો અપાર વિમાન લઈ અને મહારાજ માટે પહોંચી ગયા છે. મહારાજના સ્વરૂપમાંથી શાંત શીતળ અપાર તેજના પુંજો પ્રસાર થયા છે. એ તેજના પુંજ આખા દરબાર ગઢમાં, આખા ગઢપુર નગરીમાં પ્રસરિત થયા છે. અને એ દિવ્ય તેજમાં જોત જોતામાં યોગ કળાથી મહારાજે આ માનુષી તનનો ત્યાગ કરી, એ પ્રાણનો ત્યાગ કરી અક્ષર મુક્તો સાથે મહારાજ વિમાનમાં વિરાજિત થયા છે. અક્ષર મુક્તોએ જય ઘોષ કર્યો છે કે પધારો મહારાજ, પધારો મહારાજ. અક્ષરધામના માર્ગે એ મહારાજ આગળ વધ્યા છે. માર્ગમાં આવતા દેવતાઓ આ અક્ષર મુક્તો મારા વાલીડા મહારાજની સ્તુતિ કરે છે. સંપૂર્ણ કરીને કામ અક્ષર ધામ વિચરો છો તમે. સંપૂર્ણ કરીને કામ અક્ષર ધામ વિચરો છો તમે. દર્શન કરીને આપના પાવન થયા પ્રભુજી અમે. દર્શન કરીને આપના પાવન થયા પ્રભુજી અમે. અમારા ઉપર કરુણા સિંધુઆ, કરુણાની દ્રષ્ટિ ધારજો. સંકટ નિવારણ શ્યામલા બ્રહ્માંડમાંથી પધારજો. સંપૂર્ણ કરીને કામ આ બાજુ મુક્તાનંદ સ્વામીએ મહારાજનો હાથ લઈ નાડી તપાસે છે. સ્વામી ધરબાતા હૃદયે ગળગળા કંઠે એટલું જ બોલી શક્યા છે કે સંતો હવે ધૂન કરો. સ્વામી એટલું બોલ્યા ત્યાં બાજુમાં નિત્યાનંદ સ્વામી છે, ઢગલો થઈને નીચે બેસી ગયા છે. પોક મૂકીને નિત્યાનંદ સ્વામી રેડા છે. અને સ્વામીનો આ આક્રંદ સાંભળી
એ અક્ષર ઓરડીની બહાર બેઠેલા પ્રેમી સંતો ભક્તો કારમી વેદનાથી આક્રંદ કરીને રડવા લાગ્યા છે. આજે પોતાનો જીવન પ્રાણ, જીવનનો આધાર એવા મહારાજ, જેણે અપાર સુખ આપ્યું હતું, જેમનું જીવન મહારાજ હતા, એ લાડીલો લાડ મહારાજ આજે કાયમને માટે અમૃત પાઈને મોટા કીધેલા એ પ્રેમી સંતો ભક્તોને એવડો મોટો વિરહ આપી અને મહારાજ જતા રહ્યા છે. મહારાજને આ વિયોગમાં પ્રેમી સંતો આક્રંદથી મૂર્છાવત થયા છે. એ કારમી ચીસો, એ કારમો આક્રંદ આજે એ દરબાર ગઢમાં શોકનું સામ્રાજ્ય પ્રગટ થયું છે. દરબાર ગઢ છે એકદમ શોકવત થયો છે. આખું ગઢપુર એ નગર આ કારમી વેદનાની આક્રંદમાં ડૂબી ગયું છે. દરબાર ગઢના કાંગરે કાંગરા કારમી વેદનાથી ધ્રુજી ઉઠ્યા છે. ગોપીનાથજીના મંદિરના શિખર ધ્રુજી ગયા છે. ગેલા નદીના નીર સ્તંભી ગયા છે. સૌના અંતરમાં ભયંકર વેદનાથી જાણે પ્રલય કાળના અગ્નિમાં બળતું હોય એમ બળવા લાગ્યું છે. બધાનો અંતર આત્મા આજે એ જ પુકાર કરી રહ્યો છે, આક્રંદ કરી રહ્યો છે. હે કરુણાલોચન મારા કાનજી, તમે કેમ બન્યા આજે ક્રૂર? હે સ્નેહ દઈને અમને શેતરા, આવું નહોતું જાણું જરૂર. અતિ આક્રંદ, અતિ કરુણ રુદન સૌ કરી રહ્યા છે. આજે મહારાજે પોતાની સંપૂર્ણ યોગ કળા, પોતાનું ઐશ્વર્ય, તમામ ઐશ્વર્ય આ ભક્તોના હૃદયમાં પ્રસ્થાપિત કર્યું છે. સૌના પ્રાણ સ્થિર કર્યા છે મહારાજે, અને ઢગલો ભરીને આના હૃદયમાં, પ્રેમી ભક્તોના હૃદયમાં ધીરજ મૂકી છે. અને ત્યારે આ પ્રેમી ભક્તો આ દુઃખ, આ વિરહ એને જીરવી શક્યા છે. થોડી વાર પછી ગોપાળાનંદ સ્વામી ઊભા થયા છે. સ્વામીએ સૌને આશ્વાસન આપ્યું છે. સ્વામી કહે છે કે મહારાજ તો સદાયને માટે આ સત્સંગમાં પ્રગટ છે. એ તો માનુષી તન ઠાકુરજી એ છોડીને ગયા છે. આ તમારા સૌના હૃદયમાં એ આ ગોપીનાથજી મહારાજમાં, આ ગઢપુરના કણકણમાં મહારાજ પ્રગટ છે. સૌને આશ્વાસન આપી અને અંતિમ વિધિની તૈયારી માટે નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, શુક મુનિ, મૂળજી બ્રહ્મચારી એમને તૈયાર કર્યા છે. મહારાજના એ પાર્થિવ દેહને ષોડોપચારથી પૂજન કર્યું છે. ઉન્મત્ત ગંગાના જળથી મહારાજના એ દેહને સ્નાન કરાવ્યું છે. કોરી તુલસીની કંઠી, કોરાએ શ્વેત વસ્ત્રો ધારણ કરાવ્યા છે. ભાલમાં ચંદનની અર્ચા, ગુલાબના પુષ્પના હાર, બાજુ તોરા ધારણ કરાવ્યા છે. વડીલ સંતો, બંને આચાર્યોએ મહારાજની છેલ્લી આરતી કરી છે. નિષ્કુળાનંદ સ્વામી મહારાજ માટે વિમાન તૈયાર કરે છે. જે મહારાજ માટે 12 બારણાનો હિંડોળો કર્યો, એવા હિંડોળા સૈજા અને એ મહારાજ માટે આજે નિષ્કુળાનંદ સ્વામી અંતિમ પાલખી તૈયાર કરે છે. એક એક ખીલી સ્વામી પાલખીમાં ધરબે છે, પણ આજે નિષ્કુળાનંદ સ્વામીના હૃદયમાં ખીલી ધરબાઈ છે. ગોપાળાનંદ સ્વામી ધર્મકુળ
બંને આચાર્ય વડીલ સંતો મહારાજને એ વિમાનને લઈ લક્ષ્મીવાડી તરફ અંતિમ યાત્રામાં નીકળ્યા છે. ધીરે ધીરે મહારાજનું વિમાન લક્ષ્મીવાડીએ એ લાડીલા લાડની જે મનગમતી વાડી લક્ષ્મીવાડીએ પધાર્યા છે. નિષ્કુળાનંદ સ્વામીની ઓરડીએ મહારાજની પાલખીને પધરાવી છે. હજુ એ પાલખી એ ચરણાન્વિદે છત્રી આપણને દર્શન આપે છે. લક્ષ્મીવાડીની બાજુની ભૂમિમાં ગોપાળાનંદ સ્વામીએ પાણી છંટકારી એ ભૂમિને શુદ્ધ કરી ચંદન અને તુલસીના કાષ્ઠથી મહારાજની ચિત્તા તૈયાર કરી છે. અને આજુબાજુમાં એ વાંસની વળિયું ગોઠવી છે. વાંસ આડા બાંધ્યા છે કે શોક મગ્નમાં આવે ને કોઈ મહારાજની ચિત્તામાં ન જંપલાવે એ માટે અગાઉથી ગોપાળ મુનિએ વ્યવસ્થા કરી રાખી છે. મહારાજનું સ્વરૂપ હજી એવું વચનામૃતની વાતો કરતું હોય એવું જીવંત અને સ્વસ્થ દેખાય છે. પાલખીમાં બેઠા એ મહારાજને એ ચિત્તામાં કોણ પધરાવે, એ ચિત્તાને કોણ અગ્નિદાહ દે, કેમ અગ્નિદાહ દેવો, સૌ સંતો આચાર્યો વિવશ થયા છે. હિંમત કરી મહારાજના એ પાર્થિવ દેહને ચિત્તા પર પધરાવ્યો છે. જે મહારાજને કોમળ મસરૂના ગાદલા ઉપર સુવડાવતા એ ઠાકોરજીને આજે ચંદનના કાષ્ઠ, ચંદનના લાકડા ઉપર મહારાજના એ દિવ્ય વિગ્રહને પધરાવ્યો છે. ગોપાળાનંદ સ્વામી આશ્વાસન આપી બંને આચાર્યોના હાથમાં અગ્નિદાહ આપવા માટે અગ્નિ આપી છે. રડતા હૃદયે, ધ્રુજતા હાથે આ બંને આચાર્યોએ મહારાજના એ ચિત્તાને અગ્નિદાહ આપ્યો છે. આ બાજુ દાદા ખાચરને તો સોમલા ખાચર નાગમાલાએ બંને હાથેથી પકડી રાખ્યા છે. નાના બાળકની જેમ કરુણ આક્રંદ કરે છે. માથું નીચું નમાવી ધ્રુજકે ને ધ્રુજકે દાદા ખાચર રડે છે. જેવી દાદા ખાચરે ઊંચું માથું કરીને જોયું ને ત્યાં તો મહારાજનું એ પાર્થિવ દેહ ચિત્તા ઉપર પધરાવેલું છે અને અગ્નિ દાહ દેવાયો છે. આ દ્રશ્ય દાદા ખાચરથી જોવાયું નથી. દાદા ખાચરે ત્યાંથી દોટ મૂકી વાંસની વળિયુંને છલાંગ મારી અને ચિત્તામાં જંપલાવા જાય છે ને ત્યાં ગોપાળ મુનિએ એ જ ક્ષણે દાદા ખાચરનું કાંડું જાલી લીધું છે કે અરે દાદા, આ શું કરો છો તમે? દાદા ખાચર આક્રંદ રુદનથી કહે છે કે સ્વામી, સ્વામી હવે મારાથી નહીં જીવાય. જે બાપે મને એની ગોદમાં લઈને મોટો કર્યો છે આજે મને એની ગોદમાં સમાવા દો. મહારાજ વગર હવે હું નહીં જીવી શકું. ગોપાળાનંદ સ્વામીના ખંભે માથું મૂકીને ધ્રુજકે દાદા ખાચર રડી પડ્યા છે. અત્યંત ધીરજતા ગોપાળ મુનિએ હૃદયમાં ભેગી કરી હતી અને આજે આ દાદા ખાચરનું રુદન જોઈ ગોપાળાનંદ સ્વામીથી પણ ધ્રુજકું મુકાઈ ગયું છે. દાદા ખાચરના માથે હાથ મૂકી એના ખંભે માથું રાખી એક ધ્રુજકું ગોપાળાનંદ સ્વામીથી પણ રડાઈ ગયું છે. સ્વસ્થ થઈ ગોપાળાનંદ સ્વામી આશ્વાસન આપ્યું કે અરે દાદા ખાચર, એ તમે મહારાજને મરી ગયેલા જાણો છો? અરે એ તો પ્રગટ છે, એ ક્યાંય ગયા નથી મહારાજ. અરે જાઓ દાદા ખાચર, આ આંબાના વૃક્ષ નીચે બેઠક ઉપર મહારાજ તમારી રાહ જોવે છે. મહારાજે ગોપાળાનંદ સ્વામીએ દાદા ખાચરને લીંબુ વૃક્ષ, આંબાના વૃક્ષ નીચે મોકલા છે.
દાદા ખાચર આવીને જોવે ત્યાં તો મહારાજ એ આંબાના વૃક્ષ નીચે બિરાજમાન છે. શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે, ગુલાબના પુષ્પના હાર તોરા શણગાર ધારણ કર્યા છે. દાદા ખાચર દોડતા દોડતા મહારાજને જોઈ દોડીને મહારાજના ખોળામાં માથું નાખીને ધ્રુજકે રડવા લાગ્યા છે. મહારાજે પ્રેમ અને કરુણાનો માથે હાથ ફેરવી કહે છે કે અરે દાદા, અમે તમને છોડીને ક્યાંય નથી જવાના, અમે કાયમ તમારી વચ્ચે રહીશું. અહીં કાયમને માટે આ લક્ષ્મીવાડીના કણકણમાં, આ ગઢપુરના રજકણમાં, પ્રેમી ભક્તોના હૃદયમાં ગોપીનાથજી મહારાજમાં અમે કાયમને માટે રહીશું. દાદા ખાચરને પ્રેમનું આશ્વાસન આપી સ્મૃતિ બ્રહ્મ કરાવી જ્યાં સુધી અગ્નિ સંસ્કાર થયો ત્યાં સુધી પોતાની પાસે રાખ્યા છે. આ બાજુ સંતો ભક્તો બધા જ કુવે સ્નાન કરી દરબાર ગઢમાં પાછા પધાર્યા છે. દરબાર ગઢમાં આવીને જોવે તો એ સુની ઓસરી, સુના ઓરડા, લીંબ વૃક્ષની છાંય સુની, અક્ષર ઓરડી સુની. આજે નિસ્તેજ પ્રાણહીન દાદાનો દરબાર ગઢ. આ દ્રશ્ય જોતા તો સૌના અંતર ભાંગી પડ્યા છે. આક્રંદ રુદન કરે છે. આજે કોણ કોને છાનું રાખે? જેનો પ્રાણ આધાર એ મહારાજ છે, જતા રહ્યા છે. લક્ષ્મીવાડીએ જ્યાં મહારાજનો અગ્નિ સંસ્કાર થયો એ જગ્યાએ કૃપાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી બંને સંતો ત્યાં બેઠા છે. મોડી રાત્રિ થઈ, બંને સંતો ત્યાં બેઠા બેઠા રુદન કરે છે. રુદન કરી કરીને આંખો સોજી ગઈ છે. મોડી રાત્રે મહારાજે દર્શન આપ્યા છે. મહારાજે દર્શન આપીને કહ્યું, દર્શન આપ્યા એટલે આ સંતો બંને જઈ મહારાજના ચરણમાં પડી મહારાજને ભેટ્યા છે. મહારાજે બંને સંતોના મસ્તક ઉપર હાથ ફેરવીને કહ્યું, મહારાજ કહે કે સંતો હજુ તમે કેમ ગયા નથી? અને ત્યારે સંતોએ કહ્યું કે મહારાજ અમે ક્યાં જઈએ? હવે અમે ક્યાં જઈએ મહારાજ? આટલું કહેતા તો બંને સંતો રડી પડ્યા છે. મહારાજે કહ્યું કે અરે સંતો, અમે ક્યાંય ગયા નથી, અમે તમારી મધ્યે જ છીએ, અમે આ સત્સંગમાં કાયમ પ્રગટ રહીશું. બંને સંતોને આશ્વાસન આપી મહારાજે દરબારગઢ મોકલ્યા છે. એક એક પ્રેમી ભક્તના હૃદયમાં આ મહારાજના વિરહની વેદના ઉપજાવતો આ 10મીનો દિવસ ઇતિહાસના પન્નામાં ગોજારો એવો દિવસ અંકાયો છે. કાયમને માટેની એ વિરહ વેદના મૂકીને મહારાજ એ તો સ્વતંત્ર મૂર્તિ છે, સ્વતંત્ર થકા ઠાકુરજી છે એ સ્વધામ સિધાવી ગયા છે. પરમાત્માના જન્મ ને કર્મ એ તો દિવ્ય છે. મહારાજે આ 10મીના દિવસે આ અંતર ધ્યાન તિરોધાનને એવી લીલા કરેલી છે. ભક્તોના હૃદયમાં એ વિરહ પ્રગટાવતો, એના અંતર શુદ્ધ કરતો આ અંતર ધ્યાન મહોત્સવ. વાલા બહેનો, આપણે મહારાજના એ દિવ્ય તિરોધાન લીલા એ કથાનું શ્રવણ કર્યું. મહારાજ આ સત્સંગમાં પ્રગટ છે એ દિવ્ય લીલાઓનું શ્રવણ, એ શેષ લીલાઓનું શ્રવણ આપણે આવતીકાલે કરીશું. આજે મહારાજના ચરણોમાં નતમસ્તક પ્રાર્થના કરીએ કે હે મહારાજ, આપનો એ સ્નેહ, એ પ્રેમ, એ કરુણા, એ દયા અમારા ઉપર વરસતી રહે. કાયમને માટે ઠાકુરજી આપ અમારા હૃદયમાં પ્રગટ રહો એવી મહારાજના ચરણમાં પ્રાર્થના કરી પૂર્ણ કરીશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય.